जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों तमारू हार्दिक स्वागत है अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में। मित्रों आज आपणे एक मोटिवेशनल स्टोरी सांभळशुं। तो चालो मित्रों शुरू करिए आजनी स्टोरी। ते पहला तमे मित्रों आ चैनल पर नवा छो अने तमने स्टोरीना विडियो पसंद आवता होय तो आ चैनल ने सब्सक्राइब करी लेजो। तो चालो मित्रों शुरू करिए आजनी स्टोरी। आजनी स्टोरीनुं नाम छे नाणां मंत्रीनी मीटिंग। આજે રજાનો દિવસ હતો। વરસાદી માહોલ જામ્યો હતો। અચાનક નયનાએ ઘરમાં સવારે મીટિંગ બોલાવી। ચિંકુ, વેદાંશી અને તમે પણ બધા અહીં બેસો, રમેશભાઈએ કીધું। આમ અચાનક બધાને બોલાવવાનું કારણ કોઈને ધમકાવવાના છે? નયનાએ કહ્યું, અરે ના, અગત્યની ચર્ચા કરવી છે। અમે એકબીજાની સામે જોવા લાગ્યા। નયના બોલી, બેટા ચિંકુ અને વેદાંશી, આજે જે વાત કરવા હું જઈ રહી છું તેને ફક્ત વર્તમાન સાથે નહીં, તમારા ભવિષ્ય સાથે પણ મતલબ છે। જિંદગી જીવવાની જડીબુટી મને તમારા પપ્પાએ આપી અને હું તમને એ જડીબુટી વિશે સમજાવું છું। મારી વાતને કોઈ રાજકીય નેતાઓનું ભાષણ સમજવાની ભૂલ ન કરતા। નેતાઓ બોલે એ ભાષણ કહેવાય અને મહાન, જવાબદાર અને સમજદાર વ્યક્તિ બોલે તેની સ્પીચ કહેવાય। હું તમને ઘરની મુખિયા હોવાના નાતે સ્પીચ આપું છું, ભાષણ નહીં, એટલે ધ્યાનથી સાંભળજો। રમેશભાઈ તો આજે નયનાનું નવું સ્વરૂપ જોઈ રહ્યા હતા। કંપનીમાં એક ટીમ લીડર કે બોસ સ્પીચ આપે તેવી બોલવાની તેની સ્ટાઇલ હતી। રમેશભાઈ પણ તેના તરફ ધ્યાન વધારે કેન્દ્રિત કર્યું, કારણ કે નયના આજે મજાક કરતાં ગંભીર મૂડમાં હતી। નયના બોલી, પ્રથમ એ સ્વીકારી લ્યો, અમે મધ્યમ વર્ગના બાળકો છીએ, તેથી આપણે કોઈ સાથે હરીફાઈમાં ઉતરવા નિરર્થક પ્રયત્ન કરી શાંત પાણીની અંદર પથ્થર નાખી વમણ ઊભા નહીં કરીએ। હું એવું પણ નથી કહેતી કે તમે જે સંજોગોમાં જીવો છો એ આખી જિંદગી જીવો। સંજોગોને બદલવા માટે અથાગ પ્રયત્ન અને મહેનત કરવી પડે છે। અમારી જવાબદારી પ્રથમ તમને સંસ્કાર આપવાની હતી, બીજું ઉચ્ચ શિક્ષણ જે અમારી જવાબદારી નહીં પણ ફરજ બનતી હતી, તેમાંથી અમે હવે મુક્ત થઈ રહ્યા છીએ। તમને ખબર હશે પપ્પા 2026માં નિવૃત્ત થાય છે। તમને એ પણ ખબર છે વર્તમાન પરિસ્થિતિમાં પેન્શન કોઈને મળતું નથી। બચાવેલા રૂપિયા ઉપર ચિંતાજનક રીતે સરકાર વ્યાજ દર ઘટાડતી જાય છે। એક તરફ આવક બંધ થવાની, બીજી તરફ ઓછા વ્યાજમાં જીવન જીવવાની આદત આપણે પાડવાની છે। એક વાત તમે સમજી લો, ફેક્ટરી ચલાવવી સહેલી છે પણ ઘર ચલાવવું કપરું કામ છે। ફેક્ટરીમાં આવક આવતી બંધ થાય તો તેને તાળા મારી શકાય છે, પણ જો ઘરમાં આવક આવતી બંધ થાય તો ઘરને તાળા આપણાથી નથી મારી શકાતા। ઘણી વખત તકલીફો હોતી નથી, એ તકલીફો આપણી અસંખ્ય ભૂલોમાંથી ઉદ્ભવેલ હોય છે। ભવિષ્યનો વિચાર કર્યા વગર બેફામ ખર્ચાઓ કરવા, તેવડ વગરની લોનો કે ઉછીના રૂપિયા લાવી કુટુંબ અને મિત્રો સાથે હરીફાઈમાં ઉતરવું, આવા વિચાર્યા વગરના પગલામાંથી ફક્ત આપણે વર્તમાન નહીં, ભવિષ્ય આપણે બગાડી તો નથી રહ્યા એ ખાતરી કરવી। ખોટા ખર્ચને જ્યારે પહોંચી શકતા નથી ત્યારે કુટુંબ, મિત્રો, પરિવાર પાસે આપણી અપેક્ષાઓ વધવા લાગે છે અને એ અપેક્ષાઓ પૂરી ન થવાથી એ વ્યક્તિઓ આપણને દુશ્મન જેવી લાગે છે। વાસ્તવમાં અપેક્ષાઓ જ દુઃખની જનેતા હોય છે। જેટલી વાસ્તવિકતાની નજીક આવશો તેમ તેમ તમારી બિનજરૂરી જરૂરિયાત ઘટતી જશે। સફરમાં સામાન અને જીવનમાં અપેક્ષાઓ જેટલી ઓછી તેટલો સફરનો આનંદ તમને વધારે મળશે। સરકારને તો નાવા નીચોવવાનું ક્યાં છે? બેફામ ખર્ચ કરી, ટેક્સ નાખી રૂપિયા તમારી પાસે વસૂલ કરશે, તમે ક્યાં જશો? હું તમને બધાને ચિંતામાં નાખવા આ બધું નથી કહેતી, હું તમને વાસ્તવિકતાની નજીક લઈ જવા માત્ર પ્રયત્ન કરી રહી છું। ઘણી વખત તમે પપ્પાને લોભિયા કહી મજાક ઉડાવતા। એક વાત સમજી લો, ઘણી વખત પરિવારની જરૂરિયાતો પૂરી કરતા કરતા પોતાની જાત ઉપર કસર કરવાની આદત પડી જતી હોય છે। ઘણી વખત તો પરિવારના ચહેરા ઉપરનો આનંદ જોઈ મા બાપ પોતાનું દુઃખ દર્દ ભૂલી જતા હોય છે। જિંદગીમાં એક વાત યાદ રાખજો, જે તમારો વર્તમાન સ્વીકારવા તૈયાર નથી તેની સાથે તમારો સમય બરબાદ કરવાનો વ્યર્થ પ્રયત્ન ન કરો। તમે ફક્ત તમારી આર્થિક પ્રગતિ તરફ ધ્યાન રાખો, બચત કરતા શીખો। સંજોગો વિપરીત આવશે ત્યારે તમને બચત સિવાય કોઈ નહીં બચાવી શકે।
ચિંકુ, તને ખાસ કહું છું, આ તારી ઉંમર રાજકીય વાદ વિવાદ કે ચર્ચામાં ઉતરવાની નથી. તમારી આર્થિક સંકળામણ વખતે એ લોકોમાંથી એકે ઊભો નહીં રહે. તેથી પ્રથમ આર્થિક રીતે પગ ઉપર ઊભો રહેતા શીખ. ચિંકુ, પ્રેમ તો બેરોજગારીમાં થાય છે, નોકરી જોઈને તો લગ્ન થાય છે. બેટા, મારો કહેવાનો મતલબ તું સમજી ગયો છે, એટલે એ બાજુથી તારું ધ્યાન હટાવી કેરિયર તરફ ધ્યાન કેન્દ્રિત કરજે. સ્વપ્ના કે વાર્તાઓમાં પણ છોકરીઓને રાજકુંવર અને છોકરાઓને પરી સ્વપ્નમાં આવે છે. કદી ગરીબ કે મધ્યમ વર્ગનો છોકરો છોકરી સ્વપ્નમાં નથી આવતા. આ કડવી વાસ્તવિકતા જેટલી વહેલી સમજમાં આવશે એટલા સુખી તમે જલ્દી થશો. નયનાનો સોફેસ્ટિકલ રિમાન્ડ સાંભળીને હું હસી પડ્યો. વાત તેની એકદમ સાચી છે. કદાચ હું આ રીતે બાળકોને સમજાવી શક્યો ન હોત. રમેશભાઈના બંને બાળકો પણ નયનાને આજે શાંતિથી સાંભળી રહ્યા હતા. એ લોકો પણ વર્તમાન કોરોના પછી ઉદ્ભવેલ સ્થિતિનો અનુભવ કરી ચૂક્યા હતા. 50% પગાર કાપ સાથે પણ નોકરીની સલામતી ન હતી. આવા સંજોગોમાં નયના બોલી રહી હતી તે 100% વાત સાચી હતી. આજે રમેશભાઈને લાગતું હતું કડવા ઓસડ માં જ આપી શકે. છતાં પણ રમેશભાઈ વચ્ચે બોલ્યા, નયના, બાળકોને ચિંતા થાય એવી વાતો ન કરવી. નયના બોલી, રમેશ, હું જિંદગીની કડવી વાસ્તવિકતા સમજાવું છું. વારસામાં આપેલ ઘરેણાં લોકરમાં પડી રહે છે, પણ યોગ્ય સમય આપેલી સાચી સલાહ આખી જિંદગી મગજમાં રહે છે. ચિંકુ બોલ્યો, મમ્મી, તારી વાત સાચી છે. મેં નવી નોકરીમાંથી બચાવેલ રૂપિયામાંથી બુલેટ લેવાનો હતો. તેને બદલે જૂનું એક્ટિવા સરખું કરાવીને ફેરવીશ. મારા લગ્ન માટે ચિંતા ન કરતા. હું કોર્ટ થ્રુ લગ્ન કરીશ. ફક્ત લગ્ન મારી બહેનના ધામધૂમથી કરીશું. રમેશભાઈની દીકરી વેદાંશી બોલી, મારો પ્રયત્ન પણ એવો હશે કે છોકરાવાળા સાદાઈથી લગ્ન કરવા તૈયાર થાય. રમેશભાઈ વચ્ચે વેદાંશીની વાત કાપતા બોલ્યા, અરે બેટા, સાદાઈની વાત નથી, વાસ્તવિકતાની સાથે ચાલવાની વાત છે. દેખાદેખીમાં આપણી તમામ બચતો દાવ ઉપર ન લગાવવી જોઈએ. તારી મમ્મીનો કહેવાનો પ્રયત્ન એટલો જ છે, ટૂંકા પગારમાં 1 લાખ રૂપિયા બચાવતા 1 વર્ષ થાય છે, પણ તેને વાપરતા ફક્ત 1 મિનિટ જ લાગે છે. મંદિરમાં પણ પગરખા ઉતારતા પહેલા અભરખા ઉતારવા પડે. જિંદગીને પણ હળવી ફૂલ બનવા અભરખાનો ત્યાગ કરવો પડે. જે છે એ પર્યાપ્ત છે. હું દુનિયાનો સૌથી સુખી, ધનવાન અને મહેનતુ વ્યક્તિ છું તેવી ભાવના સાથે જીવનના પથ ઉપર દોડતા રહો. આનંદ આનંદ જ છે. લોકોની અપેક્ષાઓ પૂરી નહીં કરો ત્યારે તમને લોકો લોભીઓ, લુચ્ચો, સ્વાર્થી જેવા શબ્દો પ્રયોગો કરશે. ત્યારે એ વ્યક્તિઓને નજરઅંદાજ કરી તમારી મસ્તીમાં રહો. રમેશભાઈ બોલ્યા, બેટા, મમ્મીની વાતને હું પૂર્ણ કરતા એટલું કહીશ, ઘા અને વાહ વચ્ચેથી જે નીકળી જાય છે તે જ પૃથ્વી પરના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર બની શકે છે. નયના બોલી, એ કલાકાર કદાચ તમે પોતે છો. એ કહેવામાં હું જરાય પણ અતિશયોક્તિ નથી કરતી. શરૂઆતમાં તમારી વાતો સાથે હું સંમત થતી ન હતી, પણ ધીરે ધીરે જીવન એ સંગ્રામ છે. એ ટીવી કે પિક્ચરનો રૂપકડો પડદો નથી એવું મને જ્ઞાન થયું. ત્યારથી હું તમારી વાતને અનુસરવા લાગી. એટલે જ તો નિવૃત્ત જીવન સુધી પહોંચતા સોમાનથી જીવી શકાય તેટલું આપણે ભેગું કરી શક્યા છીએ. નયના બોલી, બાળકો, તમારા પપ્પા પાસેથી ઘણું શીખવા જેવું છે. તેમનું જીવન એક સંદેશ છે. બાળકો રમેશભાઈને ભેટી ને બોલ્યા, વાહ પપ્પા, પ્રાઉડ ઓફ યુ. મિત્રો, આ વાર્તાનો સાર, આ વાર્તામાં બોધ એ છે કે સવારે ચાલવા જવું લાભકારી તો છે જ, પરંતુ દિવસ દરમિયાન ઘણું બધું ચલાવી લેવું અતિ લાભકારી છે. જીવનમાં બીજાની શિખામણ કરતાં પોતાની જાતે કરેલી મથામણ વધારે કામ આવતી હોય છે. મિત્રો, આ વાર્તા મને એક વોટ્સએપ પોસ્ટમાં મળી છે. નીચે પોસ્ટમાં પાર્થિવ નામ લખેલું છે. કદાચ પાર્થિવભાઈએ આ સ્ટોરી લખી હશે. તો મિત્રો, આ આજની સ્ટોરી તમને કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. મળીશું એક નવી સ્ટોરી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.